ભરૂચમાં વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે। રીડિંગ ન દેખાતા છતાં વીજ કર્મીએ તોતિંગ બિલ ફાળ્યું હતું। કર્મચારીએ અંદાજે ₹2,77,000નું બિલ ફાળ્યું હતું। માંગલ્ય રેઝિડેન્સીમાં પરિવારને દર મહિને 5,000નું બિલ આવતું હતું। 5,000ને બદલે ₹2,77,000નું બિલ આવતા પરિવાર હેબતાયો હતો। પરિવાર જીઈબી ઉપર પહોંચતા જીઈબીએ પોતાની ભૂલ સ્વીકારી હતી। માંગલ્ય રેઝિડેન્સીના સોસાયટી પ્રમુખે વીજ કંપની સામે રોષ ઠાલવ્યો હતો। રેગ્યુલર લાઇટ બિલ ભરનારાના પણ કનેક્શન કપાતા હોવાના આરોપ લગાવ્યા હતા। ભરૂચ જિલ્લામાં વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે। ભરૂચ જિલ્લામાં જે શ્રવણ ચોકડી છે ત્યાં માંગલ્ય રેસિડેન્સી આવેલી છે, જેમાં એક પરિવારને સીધા 2,77,000નું લાઇટ બિલ આપી દેવામાં આવ્યું છે। દર મહિને માત્ર 5,000 બિલ આવતું હતું। આ વિસ્તારની આ સોસાયટીની વાત કરવામાં આવે તો અગાઉ પણ જીબી દ્વારા જે બિલ રેગ્યુલર ભરતા હતા તેમના કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા અને તેમના કનેક્શન જોઈન્ટ કરવા માટે પણ જે ચાર્જ લેવાનો હોય છે તે પણ લીધો હતો। માંગલ્ય રેસિડેન્સીની વાત કરવામાં આવે તો આ તમે જોઈ રહ્યા છો એપાર્ટમેન્ટ છે અને આ એપાર્ટમેન્ટની અંદર એક એવું પરિવાર છે કે જેનું બિલ માત્ર 5,000 આવતું હતું અને 5,000ની જગ્યાએ આ વખતે તેમને બિલમાં લગભગ ₹2,77,000નું બિલ ઠોકી દેવામાં આવ્યું છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક પરિવારજનોમાં પણ રોષ છે। માત્ર ભરૂચ શહેરનું આ એક જ સોસાયટી નહીં, ઘણી સોસાયટીમાં બિલોમાં છાબરડા થયા હોય તેવા પણ આક્ષેપ થયા છે। C403 નંબરનું આ મીટર છે, તમે જોઈ રહ્યા છો। આ મીટરમાં ખાસ કરીને પ્રથમ દ્રષ્ટિએ તો મીટરમાં કોઈ પણ જાતનું રીડિંગ દેખાતું જ નથી। રીડિંગ દેખાતું નથી એટલે સ્વાભાવિક છે કે આની ઉપર કેટલું રીડિંગ થયું છે, કેટલું વપરાયું છે તે સાબિત થતું નથી। છતાં પણ જે રીડિંગ કરવા આવે છે તેમણે સીધું બિલ લગભગ 2,77,000નું આપી દેતા જ આજે પરિવાર ચિંતામાં મુકાયું। 3 દિવસથી તેઓની ઊંઘ હરામ થઈ ગઈ હતી અને જીબીમાં ગયા બાદ જીબીએ પોતાની ભૂલ પણ સ્વીકારી હોય અને સુધારો કરી આપવાની બાહેધરી આપી હોય તેવી માહિતી મળી રહી છે। જે બિલ વધારે આવ્યું છે તેમની વાત કરીએ, જે 2,77,000 બિલ આપવામાં આવ્યું છે, તમને કેવું લાગે છે? રેગ્યુલર કેટલું બિલ આવતું હતું ને અત્યારે કેટલું છે? સાહેબ, આ અમારી સોસાયટીની અંદરમાં જે રહીશ છે એ 403 નંબર, તો એમનું તમે જોઈ શકો છો કે ભાઈ દર મહિને 5,000 રૂપિયાનું બિલ આવે છે। એ નીચે લખેલું જ છે ચોખ્ખું, પણ આ છેલ્લી આજે પરમ દિવસે જે કાલે બિલ આવ્યું એની અંદર 2,77,000નું બિલ એમને જીકી દેવામાં આવ્યું છે। એટલે ગંભીર બેદરકારી છે જીબીની। આનાથી પહેલા પણ 2-3 વાર આવું થયું છે કે જ્યારે કોઈનું કનેક્શન બીજા કોઈનું કનેક્શન કાપવા આવ્યું છે ને બીજાનું કાપી ગયા ને જ્યારે એ ભાઈ પછી ગયા તો એમના ઓફિસ પર તો જોડાણ માટે પણ પાછા પૈસા લેવામાં આવ્યા। એટલે અમને તમને ખાલી એટલી જ રજૂઆત છે કે ભાઈ જીબીના લોકોને જગાડો, કારણ કે આ જે છે આ તો ચાલો વ્યક્તિ ભાગી લેશે। કોઈ 72 વર્ષની અમારા ત્યાં એક બેન રહે છે, હવે એવા કોઈ ડોહા માણસને આવો બિલ આપવામાં આવે તો એ તો હાર્ટ એટેકથી જ પતી જશે, મતલબ, કારણ કે એમના ઘરમાં કોઈ ભાગનાર પણ નથી। એટલે મારું ખાલી એટલું જ કહેવું છે કે તમે જીબીને કહો કે ભાઈ આનું કંઈક બેદરકારીનું કંઈક કરે, આવા બધા બિલ ના મૂકે।